સમાચારમાં આગળ વધીએ। ઉના અને ગીર જંગલમાં અનરાધાર આફત અનેક લોકોના સ્થળાંતર કરાયા। ગાંગડા ગામે મોડી રાત્રે માલણ નદીના પાણી ઘૂસી જતા સ્થળાંતર કરાયા। અંદાજે 250 જેટલા લોકોના સ્થળાંતર કરાયા। એનડીઆરએફની ટીમ દ્વારા અડધી રાત્રે 250 લોકોના સ્થળાંતર કરાયા હોવાની વિગત। ગળાડૂબ પાણીમાંથી દોરડા વડે જીવના જોખમે સ્થળાંતર કરાયા। તો અનેક લોકો ફસાઈ ગયા હતા વરસાદી પાણીમાં, પરંતુ તે લોકોને સહી સલામત રીતે સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે। માલણ નદીની પાણી વધી જતા આ સ્થિતિ સર્જાઈ હતી। અંદાજે 250 જેટલા લોકો હતા જેમનું સ્થળાંતર કરવામાં આવ્યું। ટીમ પહોંચી હતી। ગીરના જંગલમાં અત્યારે અનરાધાર વરસાદી આફત જોવા મળી રહી છે, જે વચ્ચે લોકો મુશ્કેલીમાં મુકાયા છે, પરંતુ ત્યાં સ્થાનિક તંત્ર અને રેસ્ક્યુની ટીમ પહોંચી હતી અને આ તમામ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા। ઉનાના સૈયદ રાજપરા ગામે 6 બોટો પાણીની ચપેટમાં। કાંઠા ઉપરથી 6 બોટો તણાઈ। રાતભર ખલાસીઓ જહેમત ઉઠાવી। એનડીઆરએફે 5-6 લોકોનું રેસ્ક્યુ કર્યું। કાંઠા પર લાંગરેલી બોટોને વરસાદી અને નદીના પાણી તાણી ગયા હતા। અમારા સંવાદદાતા દિનેશ વધુ વિગતે વાત કરવા જોડાયા છે। દિનેશ, સંપૂર્ણ વિગત। આજે બિલકુલ જે પ્રમાણે ગઈકાલ સાંજથી ઉના અને ગીરગઢડા પંથકની અંદર જે ભારે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને તેમને કારણે ગીરની જે તમામ નદીઓ છે તે બે કાંઠે વહી રહી છે। જોકે આ નદીઓના પાણી છે તે અરબી સમુદ્રને મળતા હોય છે અને તે જ પ્રકારે અરબી સમુદ્રનું પાણી છે તે સીધું ઉનાના સૈયદ રાજપરા ગામે અરબી સમુદ્રને મળ્યું હતું ને ત્યાં આગળ જે કહી શકાય કે હાલ માછીમારોની સિઝન બંધ હોવાને કારણે તેમની જે બોટો હોય છે તે લાંગરેલી હોય છે, પરંતુ આ દરિયાનું અને નદીઓનું પાણી જે ભેગું થતું હોય છે, એકઠું થતું હોય છે અને તેમના કારણે જે 6 જેટલી બોટો છે તે દરિયા કિનારે લાંગરેલી હતી અને તે તમામ બોટો છે તે દરિયાની અંદર તણાઈ હતી। જોકે તેમની સાથે કહી શકાય કે ત્યાંના સ્થાનિક 5 જેટલા લોકો હતા તેમનું પણ આજે એસડીઆરએફ અને એનડીઆરએફની ટીમ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। તો સાથે કેટલીક બોટો છે કે તેમને ભારે નુકસાની છે તે પણ થઈ છે। બિલકુલ દિનેશ, સાથે જ 250 જેટલા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું, તેની સંપૂર્ણ વિગત। 250 જેટલા લોકો છે તેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે અને તે મોડી રાતની ઘટના છે કે જ્યાં કહી શકાય કે ગીર જંગલની અંદર જે ધોધમાર વરસાદ વરસ્યો હતો ને તેમના કારણે માલણ, રાવળ અને રૂપેણ નદી છે તે બે કાંઠે વહી હતી અને તેમના જે પાણી છે તે ઉનાના કેટલાક ગામોની અંદર પ્રવેશી ચૂક્યા હતા અને તે પૈકીનું એક ગામ છે કે જે ગાંગડા ગામ છે અને આ ગાંગડા ગામની અંદર નીચાણવાળા વિસ્તારોની અંદર મોડી રાત્રે પાણી ઘૂસ્યા હતા। લોકોના ઘર વખરી છે તે તણાઈ હતી અને કહી શકાય કે ગળાડૂબ સુધી પાણી છે તે ગામની અંદર વહેતું થયું હતું। જોકે પ્રશાસન અને તંત્રની કાર્યવાહીને લઈ અને આજે 250 જેટલા લોકો છે તેમનું મોડી રાત્રે એટલે કે રાત્રે 10 થી લઈ અને 3-4 વાગ્યા સુધી આ જે તમામ લોકો છે તેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું અને તમામને સહી સલામત છે તે ખસેડવામાં આવ્યા હતા।